લાલાના આગમનને વધાવવા સમગ્ર સૌરાષ્ટ્ર સહિત જૂનાગઢ તૈયારીઓમાં બિઝી થઈ ગયું છે. ત્યારે GTPL જૂનાગઢ ન્યૂઝ પણ આપના માટે એક વિશેષ ભેટ લઈ આવેલ છે. જી હા, આજથી 5 વર્ષ પહેલાંની જન્માષ્ટમી ઉજવણીનો અહેવાલ ફ્લેશબેકની જેમ પ્રસ્તુત છે. તેમાં લોકોનો ઉત્સાહ, શ્રદ્ધા અને ભક્તિ તો દેખાશે જ, સાથે જ અચાનક જ દુઃખદ વિદાય લેનાર આપણા મેયર શ્રી માનનીય જીતુભાઈ પણ દેખાશે. રાત્રે 12 વાગે યશોદાનંદનના સ્વાગત માટે હવેલી અને કૃષ્ણ મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. મહિલાઓએ ગોપી ભાવે વાસુદેવના અવતરણને વધાવ્યું હતું. જોશીપુરામાં આવેલ સૂર્ય મંદિર ખાતે રાત્રે 12 કલાકે મોટી જનમેદનીની ઉપસ્થિતિમાં જ્યારે 12 કલાકે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના જય ઘોષ વચ્ચે મહિલા ભાવિકો સહિત પુરુષો અને અબાલ વૃદ્ધ સૌ કોઈ કૃષ્ણમય બની જતા જોવા મળ્યા હતા. મુખ્ય મહંત દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારવામાં આવી અને ત્યારબાદ ભાવિકો ઉપર પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવી ત્યારે ભાવિકો ધન્ય બની ગયા હતા. આ પૂર્વે 1 કલાક સુધી ભાઈઓ બહેનોએ સંયુક્ત દાંડિયા રાસની રમઝટ બોલાવીને કૃષ્ણ જન્મની વિશિષ્ટ ઉજવણી કરી હતી. સૂર્ય મંદિર આસપાસ રહેલી સોસાયટીના અનેક રહેવાસીઓ મોટી સંખ્યામાં રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મમાં ઉપસ્થિત રહેતા મંદિર ખાતે ગોકુળિયું વાતાવરણ સર્જાયું હતું. એ જ રીતે ગોકુળાષ્ટમીની ઉજવણી જૂનાગઢના પૌરાણિક રણછોડરાયજી મંદિરે પણ કરવામાં આવી હતી. જૂના નાગરવાડામાં આવેલ રણછોડરાયજી મંદિરે રાત્રે 12 કલાકે હવેલી કીર્તન અને સંગત વચ્ચે જ્યારે મંદિરના કપાટ ખુલ્યા ત્યારે જય શ્રી કૃષ્ણ અને ગોવિંદા આલાની જયઘોષ વચ્ચે લોકોએ કૃષ્ણ જન્મ ઉજવ્યો હતો. હવેલી સંગીતના સથવારે રાત્રે અડધી કલાક સુધી કૃષ્ણપદના વિવિધ રમઝટો થઈ હતી. તો સેવક પરિવાર દ્વારા બાળ લલાને ફૂદરડીથી અને ચકરડીથી રમાડવાની પરંપરા પણ ઉજાગર કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મની ઉજવણીમાં મહિલાઓની સંખ્યા વિશેષ જોવા મળી હતી. દૂર દૂરથી લોકો વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ રણછોડરાયજી મંદિરે રાત્રે 12 કલાકે આવીને કૃષ્ણ જન્મની ઉજવણીમાં ભાગ લીધો હતો અને રણછોડરાય સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે નાના નાના બાળકોએ બાળકૃષ્ણની વેશભૂષા ધારણ કરીને પ્રસંગને વધુ રીતે સચોટ બનાવ્યો હતો. જન્માષ્ટમીનો બીજો દિવસ એટલે કે પારણા નોમ. પારણા નોમને દિવસે ગોકુળમાં નંદભયો હતો. એ જ રીતે ઠેક ઠેકાણે મટકી ફોડ અને નંદભયો તો મનાવાયા, પરંતુ જૂનાગઢ નજીકના ખોરાસા ગીર ગામે આવેલ વેંકટેશ દેવસ્થાને એક અનોખો સ્તંભ મહોત્સવ ઉજવવામાં આવે છે. લગભગ 33 ફૂટ ઊંચા લાકડાના સ્તંભ ઉપર ઘી, માખણ અને ભીંડાના પાણીથી ચિકાશ ઊભી કરવામાં આવે છે અને આ ચિકાશવાળા સ્તંભ ઉપર ગોવાળો 1.5 થી 2 કલાકની જહેમત કરીને ઉપર ચડે છે અને મટકી ફોડ કરે છે. મંદિરના મહંત પંડિત શ્યામનારાયણ ચરણદાસજીએ જણાવ્યું કે વર્ષોથી તિરુપતિ વેંકટેશ દેવસ્થાન ખાતે આ સ્તંભ મહોત્સવ સૌરાષ્ટ્રના ભાવિકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બને છે. જોકે 3 કલાક સુધી ચાલતા આ ભવ્ય નંદ મહોત્સવમાં અલગ અલગ જગ્યાએ બાંધેલી 8 થી 10 નાની નાની મટકી ફોડવાનો પણ એક વિશેષ મહિમા રહે છે, જેમાં ગામના બાળકો, યુવાનો સૌ કોઈ જોડાય છે. નંદ ઘેરા નંદભયોના જયઘોષ વચ્ચે એક પછી એક મટકી ફોડતા ફોડતા ગોવાળો મુખ્ય સ્તંભ પાસે આવે છે અને ચિકાશવાળા સ્તંભ ઉપર લગભગ 2 કલાકની જહેમત બાદ ઉપર ચઢીને અલગ અલગ માટકીઓમાંથી માખણની છોડ ઉડાવે છે. આ મહોત્સવ માણવા માટે સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો તિરુપતિ બાલાજી વેંકટેશ દેવસ્થાન ખાતે ગઈકાલે ઉમટી પડ્યા હતા. જન્માષ્ટમી મહોત્સવની રાત્રે ઉજવણી હતી. ભગવાન શ્રી કૃષ્ણના 2 જન્મદિવસ છે, એક જન્માષ્ટમી और एक नंद महोत्सव. आज नंद महोत्सव છે
ભગવાન શ્રી કૃષ્ણ બાલ લીલામાં મટકી ફોડ લીલા, અનેક પ્રકારના માખણ હરણ લીલા. તો આજ માખણ હરણ લીલા, મટકી ફોડ લીલાનો કાર્યક્રમ છે. સ્તંભ મહોત્સવનું આયોજન છે. ત્યાં શક્તિ બુદ્ધિ ચાતરીએ સફળતાનો એક કાર્યક્રમ નક્કી કરેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ બધાનું મંગલ કરે, લોક કલ્યાણ થાય, આપણો વિશ્વમાં આનંદ અને સમૃદ્ધિનો વધારો થાય એવી મંગલકામના છે. અમે લોકો જુનાગઢથી આ મટકી ફોડનો કાર્યક્રમ જોવા ગયા છીએ. તિરુપતિ બાલાજીનું જે મેઇન સ્વરૂપ છે એ બીજું સ્વરૂપ અહીંયા જોવા મળે છે. અને અહીંયા મટકી ફોડનો કાર્યક્રમ આવો ગુજરાતમાં ક્યાંય જોવા નથી મળતો. અહીંયા લગભગ 33 ફૂટ ઊંચા લોખંડના પાઇપ ઉપર ગ્રીસ, માખણ, ભીંડાનું પાણી આવું બધું લગાડે છે. અને બીજી ટીમના છોકરાઓ એના ઉપર ચડે છે અને મટકી ફોડવાનો પ્રયત્ન કરે છે. અને બીજો ટીમ છે એને તોડવા નથી દેતી. આ મટકી ફોડનો એક લાવો જ જુદો છે. સમગ્ર સોરઠ સૌરાષ્ટ્રમાં સાતમ આઠમ પર્વની ઉમંગભેર ઉજવણી થઈ હતી. જૂનાગઢ શહેરમાં કેટલાક મહોલ્લાઓનું સુશોભન કરવામાં આવ્યું હતું. હાટકેશ યુવક મંડળ દ્વારા સુશોભનમાં આ વખતે ગેંડી દડા અને યમુના નદીનો આકર્ષક ફ્લોટ્સ લગભગ 2 દિવસની જેમત બાદ ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. છેલ્લા 20 વર્ષથી હાટકેશ યુવક મંડળ દ્વારા વિવિધ રંગોળી, સુશોભન તેમજ સામાજિક સંદેશાઓની વચ્ચે જન્માષ્ટમી પર્વ મનાવવામાં આવે છે. સાતમને દિવસે વહેલી સવારે મેયર જીતુભાઈ હિરપરા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ શશીભાઈ ભીમાણી, પૂર્વ ડેપ્યુટી મેયર દિવાળીબેન પરમાર, એભાભાઈ કટારા સહિત નગરસેવકોએ આ સુશોભન ખુલ્લું મૂક્યું હતું અને બાળકૃષ્ણને ઝૂલે ઝૂલાવીને જન્માષ્ટમીની પર્વની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. આ તબક્કે હાટકેશ યુવક મંડળ દ્વારા જુદા જુદા કલરની આકર્ષક રંગોળી તેમજ ₹1નો સિક્કો નાખવાથી ભોળાનાથમાંથી અભિષેક થાય આવા ટેકનોલોજીના ઉપયોગસભર કેટલાક સુંદર ફ્લોટ્સ નિરૂપણ કરવામાં આવ્યા હતા. તો યમુના નદીમાં રહેલ શેષનાગ અને તેને નાથતા બાળકૃષ્ણ અને બાળ ગોવાળોની પણ આકર્ષક પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી. એ જ રીતે જવાહર રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરના ચોકમાં સિદ્ધેશ્વર ગ્રુપ દ્વારા બાળકૃષ્ણને ઝૂલે ઝૂલાવાની સાથે સાથે ગોવર્ધન પર્વ ઉચકતા બાળકૃષ્ણ આવા સુંદર પ્રસંગનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. મુખ્ય રોડ ઉપર આ ફ્લોટ્સ ઉપલબ્ધ કરાયો હોવાને કારણે સાતમ આઠમ 2 દિવસ સુધી મોટી સંખ્યામાં રાહદારી વાહન ચાલકો અને આસપાસના રહેવાસીઓએ આ ફ્લોટ્સ નિહાળ્યો હતો. અહીં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગોવર્ધન પર્વતમાંથી જાણે કે વરસાદ વરસતો હોય તેવું સુંદર પ્રસંગનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડતા બાળકૃષ્ણની સાથે સાથે તેમની સાથે ગોકુળના ગ્રામજનો પણ પ્રસંગોચિત વેશભૂષા ધારણ કરીને જોડાયા હતા. તો તેમની બાજુમાં જ ઘોડિયાની અંદર પારણામાં બાળકૃષ્ણને ઝૂલે ઝૂલાવવામાં આવ્યા હતા, જેમાં સ્થાનિક ભાવિકોના નાના નાના બાળકોએ બાળકૃષ્ણની વેશભૂષા ધારણ કરી હતી. જન્માષ્ટમીના પર્વ ઉપર ઠેક ઠેકાણે શોભાયાત્રા નીકળે છે. જૂનાગઢમાં પણ ઉપરકોટ સ્થિત રામ મંદિર ખાતેથી દર વર્ષે શોભાયાત્રાનું આયોજન થાય છે. આ વર્ષે પણ બપોરે 3 કલાકે મેયર જીતુભાઈ હિરપરાએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. હરિઓમ ગ્રુપના કાર્યકરો આ શોભાયાત્રાને સફળ બનાવવામાં ભારે મહેનત કરે છે, પરંતુ હવે નવી પેઢીને જાણે કે આવી ધાર્મિક શોભાયાત્રામાં રસ ન હોય અને લોકોનું હરવા ફરવાનું વધી ગયું હોય તેમ શોભાયાત્રા પણ આ વર્ષે નીરસ જોવા મળી હતી. બહુ જ ઓછા ફ્લોટ્સ વચ્ચે નીકળેલી શોભાયાત્રામાં શહેરના રાજકીય સામાજિક આગેવાનોની ગેરહાજરી તેમજ સંતગણની પણ ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી રહી હતી. શોભાયાત્રામાં દિન પ્રતિદિન લોકો નીરસ બનતા જાય છે અને બહાર ફરવાનું વધી ગયું છે, આવો સૂર ગઈકાલે શોભાયાત્રામાં સામાન્ય રહ્યો હતો. આમ છતાં શહેરના માર્ગો ઉપરથી લગભગ રાષ્ટ્રભક્તિ અને કૃષ્ણ જન્મના પ્રસંગોનું નિરૂપણ સાથેની આ શોભાયાત્રા ભ્રમણ કરી હતી અને સ્વામી મંદિરના ચોકમાં સંપન્ન થઈ હતી.
આપ જોઈ રહ્યા છો સાતમ આઠમના વિશેષ અહેવાલ વચ્ચે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.